મહેસાણા શહેરમાં લાખોડ રોડ છે એ લાખોડ રોડ ઉપર જે અવાવરૂ જગ્યા છે એ અવાવરૂ જગ્યા ઉપર ગાયોના અવશેષ મળેલા હોવાની એક હકીકત અહીંયાના સ્થાનિક જે આગેવાનો છે અને ગૌવંશ પ્રેમી છે એ લોકોને મળી આવેલી. એ આધારે અમને એવું જાણવા મળેલું કે કોઈક અજાણ્યા ઈસમોએ આ ગાયની કતલ કરીને અને એને ફેંકી દીધેલી છે. જે આધારે આજે ગૌવંશ પ્રેમી અને બીજા અન્ય સ્થાનિક અહીંયાના જે લોકો છે એમનામાં એક રોષની લાગણી ફેલાયેલી. એ રોષની લાગણી અનુસંધાને રોડ બ્લોક કરવામાં આવેલો અહીંયા આગળ અને એક દેખાવ કરવામાં આવેલો. જ્યારે અમને પોલીસને પ્રશાસનને આ બાબતની જાણ થઈ એટલે તરત જ અમે આવી આ વાતનો નિકાલ કરવા માટેના પૂરા પ્રયત્નો કરેલા છે. વત્તા જે પણ ગૌવંશ પ્રેમી છે અને જે આજુબાજુની જે તમામ જનતા છે એ બધાને અમે ખાતરી આપેલી છે કે આ અનુસંધાને અમે ગુનો નોંધીને અને આવા કૃત્યમાં જે પણ કોઈ વ્યક્તિ સંડોવાયેલા હશે એ એમના વિરુદ્ધમાં અમે તાત્કાલિક અસરે પગલાં ભરી અને કાયદેસર કાર્યવાહી કરી એમને એરેસ્ટ કરીશું અને ભવિષ્યમાં આવા કોઈ પણ બનાવનું પુનરાવર્તન ન થાય એ બાબતે પણ અમે યોગ્ય. અમારો ધર્મ છે, પરંતુ 33 કરોડ દેવી દેવતાઓ જેમાં બિરાજમાન છે એવા ગૌ માતાની આવી દશા હિન્દુ સમાજ કદાપી જોઈ નહીં શકે અને ઉગ્ર આંદોલનનો એમને સામનો કરવો પડશે. જય ગૌ માતા, ગૌ માँ के सम्मान में बजरंग दल मैदान में. આ બાબતે જે ગાય માતાનું આ જે અપમાન આપણા હિન્દુ સંગઠનો દ્વારા થયું છે એના દ્વારા સરકારે પણ એક્શન લેવું જોઈએ અને મહેસાણાના જે ડિવિઝનમાં જે થતું હોય એમના પીઆઈને બી આની નોંધ લેવી જોઈએ અને આગામી સમયમાં આવું ના બને એવી લેખિત તેમને લખીને આપવું જોઈએ અને દરેક હિન્દુ સંગઠનને આનો ન્યાય નહીં મળે તો બધા લોકો આંદોલન ભવ્ય કરશે આગામી સમયમાં. મહેસાણા અને પાટણ દ્વારા ગૌ માતા રાષ્ટ્રીય માતા જાહેર થાય તે માટે અમે આવેદનપત્ર લઈને સિગ્નેચરનું કામ કરાવીએ છીએ. એ અરસામાં આજને અમને આ સમાચાર લાગ્યા કે મહેસાણામાં આવું કતલેઆમ થયું છે. અમારું હિન્દુ પરિષદ બજરંગ દળનું એવું જ કે આમાં જે બી દોષિત થયેલા એ લોકોને દોષિતોને સજા મળવી જોઈએ અને ગૌ માતાનું રક્ષણ થાય એ મારે જાહેર જનતાને આગ્રહ છે કે આ સંગઠન સાથે જોડાઓ અને ગૌ માતાની રક્ષા કરો. આજે સવારે અમે પાટણ ગયા હતા ગૌ માતાને રાસ્તા માટે જાહેર કરવા માટે સિગ્નેચરો લીધી છે અને અત્યારે આ સાંભળ્યું અને બહુ દુઃખ થયું છે કે આપણા હિન્દુઓ માટે બહુ શરમની વાત છે કે આ વસ્તુ ના થવી જોઈએ અને સરકારને આમાં કાર્યવાહી બહુ જલ્દી કરવી પડશે, નહીં તે બધા હિન્દુઓ એક સાથે સડક ઉપર ઉતરી જશે. આગામી દિવસોમાં બધા કતલખાના એવો મારો હેતુ છે કે બધા બંધ થવા જોઈએ અને આનો આરોપી પકડાવવો જોઈએ. સમસ્ત હિન્દુ સમાજે 24 કલાકનું અલ્ટિમેટ આપી છે પોલીસને કે ઉગ્ર આંદોલન થવું જોઈએ આના ઉપર અને નહીં થાય તો આપણે આંદોલન કરવામાં આવશે. રાત્રે આ રોડ ઉપર સર્વિલેશન થાય છે, પેટ્રોલિંગ થાય છે, તો આ કતલ આ કઈ રીતે થઈ શકે? રાતે જો તમે પેટ્રોલિંગ કરતા હોય તો આ વસ્તુ થાય જ નહીં. પોલીસ ના પોઈન્ટ વગર આ બધી સમસ્યા થાય. આમ પોલીસ આ ગાયો કોઈ ભેંસો લઈને જતા હોય એ વખત બધી ઇન્કવાયરી કરે, આ વખત જતા હોય જતા બધા વિરોધ છે, એક નંબર નો વિરોધ અમારો. પોલીસ ના પોઈન્ટ વગર થયું સરકારી